सूरत के सांसद मुकेश दलाल ने नगर पालिका को एक महत्वपूर्ण पत्र लिखते हुए केबल स्टे ब्रिज पर सेफ्टी जाली लगाने की मांग की है। यह पत्र खास तौर पर हाल ही में वडोदरा में हुए ब्रिज हादसे के बाद लिखा गया है, जिसने पूरे राज्य को झकझोर कर रख दिया है। सांसद ने अपने पत्र में लिखा है कि इस तरह की घटनाओं से लोगों की आंखें खुल रही हैं और अब समय आ गया है कि सूरत में भी सुरक्षा इंतजामों को और मजबूत किया जाए। उन्होंने कहा कि आत्महत्या की बढ़ती घटनाओं को रोकने के लिए जरूरी है कि ब्रिजों पर सेफ्टी जाली लगाई जाए ताकि कोई भी व्यक्ति भावनात्मक आवेश या उकसावे में आकर अपनी अमूल्य जान न गंवा सके। उन्होंने यह भी उल्लेख किया कि साल 2009 से 10 से पहले सूरत के सरदार ब्रिज और सवजी कोराट ब्रिज से हर साल औसतन 80 से ज्यादा आत्महत्या के मामले सामने आते थे। इसे ध्यान में रखते हुए 2009 में शहर के तमाम रिवर ब्रिजों पर सेफ्टी जाली लगाई गई थी, जिससे आत्महत्या की घटनाओं में बड़ी कमी आई थी। अब केबल स्टे ब्रिज पर भी उसी तर्ज पर सुरक्षा जाली लगाने की जरूरत है ताकि नागरिकों की सुरक्षा सुनिश्चित की जा सके। 2009-10 में हूँ जયારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ 90 થી 100 લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ 70-80 લોકો આત્મહત્યા કરતા હતા, કારણ કે એ સીધો ઉપાય હતો। તેને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા હતા, કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ જતી હતી। ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને કર્યું હતું। ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ, સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું। એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી। સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું। ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા, નહેરુ બ્રિજ પર પણ લગાવી, નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી, પણ 2010માં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે। તો મારા ધ્યાન પર એ વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફ્ટી નેટ નથી। તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે, જેથી આ પુલ પરથી પણ લોકો કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે, અમૂલ્ય જિંદગી બચે અને કેટલાય કુટુંબો બરબાદ થતા બચે।